સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી. આજે 6 નવેમ્બર પરમજીના ચરણની અંદર આજે શુક્રવાર અને છત પરમજીના આશીર્વાદ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં સર્વ પરિવાર ઉપર રહે એવી મારી પરમજીને પ્રાર્થના. પરમજીને સૌપ્રથમ નમસ્કાર કરજો. આજના દિવસ માટે આવનારા દરેકે દરેક વિઘ્ન તકલીફ મુશ્કેલીમાં પરમજી દરેક પરિવારનો બચાવ કરે. પૃથ્વીભાઈની માહિતી આપતા પહેલાં મારો પરિચય. મારું નામ પ્રતિમા ચૌહાણ. હું પેથોલોજીસ્ટ છું અને પરમજીની શક્તિનો 30 વર્ષથી લાભ લઉં છું. 22 ફેબ્રુઆરીએ 30 વર્ષ પૂરા થઈને 31મું વર્ષ બેસશે. તો પરમજીના ચરણની અંદર પ્રથમ પૃથ્વીભાઈ જ્યારે કરેલો ત્યારે પરમજીને વચન આપેલું કે આજીવન 1 કલાક કાઢીને પૃથ્વીભાઈ પ્રચાર કરીશ. તો આ પૃથ્વીભાઈ સમજાવવાનો મારો પ્રયત્ન છે. પૃથ્વીભાઈથી મને લાભ થયો છે, તમને પણ થાય. અને પરમજીની પોતાની વાણી છે કે આ સૃષ્ટિ પર એક જીવ દુઃખી હોય તો પરમજી પૃથ્વીભાઈથી સુખ અધૂરું છે એવું કહેતા. તો પરમજીના ચરણની અંદર તમે પૃથ્વીભાઈ શીખો છો, સમજો છો. મારી સલાહ સૂચનની જરૂર હોય મારો કોન્ટેક્ટ નંબર, પ્રથમ નંબર વોટ્સએપ નંબર છે, નોટ કરવો હોય તો કરી દેજો. નવા વ્યક્તિ 7574849701. બીજો નંબર 9426444894. ત્રીજો નંબર 9327429101. આ કોન્ટેક્ટ નંબર છે જેના દ્વારા તમે મારો કોન્ટેક્ટ કરી શકો. પૃથ્વીભાઈ ઓનલાઈન તમે શીખો છો, સમજો છો. વધારે માહિતી મેળવવા માટે પૃથ્વીભાઈ શીખવા માટેના સ્થળ છે જેને કહેવાય પરમધામ. ગુજરાતની અંદર 3 પરમધામ છે. પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124 પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3 આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા. ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950 વર્ધમાન ગેસ એજન્સીની પાસે, સામે ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ગુજરાત, ભારત. પરમજીના ચરણની અંદર તમે પૃથ્વીભાઈ જે ઓનલાઈન આજે શીખો છો. નવા વ્યક્તિને પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માગવું? તો જુઓ, સંપૂર્ણ સુખી કોઈ નથી. કોરોના વાયરસની મહામારીમાં વિશ્વમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ ક્ષેત્રની અંદર તકલીફમાં છે. GOD ગોડ એટલે ગ્રાન્ડ ઓર્ગેનાઇઝર ડેવલપર, જેણે આ બ્રહ્માંડનું સૃષ્ટિનું સર્જન કર્યા બાદ દરેક વ્યક્તિને મૂકી છે. તો દરેક વ્યક્તિનું જીવન, આર્થિક, પરિવાર, શારીરિક અને માનસિક બીમારી અને સામાજિક, આ 4 ક્ષેત્રમાં આપણે બધા જ જીવીએ છીએ. કોઈ પણ કાસ્ટ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, દરેક વ્યક્તિ આ 4 ક્ષેત્રમાં જીવતી હોય છે. તો નવા વ્યક્તિને પરમજીના ચરણની અંદર પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માગવું? તો આપણા જીવનની અંદર કોઈ પણ એવી સમસ્યા ઊભી થઈ હોય કે જેની પાછળ આપણું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈ કામ એવા હોય છે કે જે પૂર્ણ થતા નથી. એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે. તો પરમજીના ચરણની અંદર પૃથ્વીભાઈ કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં નસીબ ઉપરનું સુખ પ્રાપ્ત થાય, રોજીરોટી મળે, બાળકોનો બુદ્ધિનો વિકાસ થાય, રોગ ટળે. તો જીવન છે, આ જીવનની અંદર જ્યારે આપણને એવું લાગે કે મારા જીવનમાં હતાશા, નિરાશા ચારે બાજુ છવાયેલી છે, મારા જીવનમાં અંધકાર છે, કોઈ રસ્તો મળતો નથી, ત્યાં આ શક્તિનો સહારો લો. તમારો અનુભવ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે પૃથ્વીભાઈથી કામ બને છે. તો પૃથ્વીભાઈથી લાભ લેવા માટે પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં બોલવું પડે છે. તો પરમજીએ આપણા સંસારને સુખી કરવા માટે દિવ્ય 11 વાક્યો આપ્યા છે. આ 11 વાક્યો કયા? તો 11 વાક્યો અત્યારે હું બોલાવું છું, તમે મારી સાથે તમારા જ ઘરમાં બેસીને બોલજો.
પરમયોગ ભરવા માટે બેસો ત્યારે આસન લઈને બેસવું, પાણીની બોટલ લઈને બેસવું અને તમારી જે તકલીફ હોય તે દૂર થાય એના માટે માગવું. તો બહેનો, માતાઓ, ભાઈઓ, નવા વ્યક્તિ, આવતીકાલે શનિ પુષ્ય નક્ષત્ર છે કે જે પુષ્ય નક્ષત્ર ખૂબ સારું છે. તો આજનું ઈચ્છા વાક્ય એ જ રાખીશું કે આવતીકાલનું પુષ્ય નક્ષત્ર વધુને વધુ પપ્રક ભાઈ બહેનો માટે, વધુને વધુ પરિવાર આર્થિક રીતે આવેલી મૂંઝવણમાં પરમજી રસ્તો બતાવે એના માટેનું રહેશે. તો બધા પરમજીને નમસ્કાર કરજો, બોલજો પરમં શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. હે પરમજી, मुझ पर कृपा करो. शीर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, अपना पावन चरणમાં આવતીકાલનો શનિવારે પુષ્ય નક્ષત્ર મોટો પરમયોગ મારા માટે લાભકારી બનાવજો. નોકરીમાં, વેપારમાં આવક વધારી આપજો. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો નવા વ્યક્તિ જે આજે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં જોડાયા છે, તમારા પોતાના જીવનની અંદર લાભ લેવા માટે 11 વાક્ય બોલ્યા. 11મા વાક્યમાં P3Y એટલે 3 વખત P અને Y. પહેલો P પરમજી, જે આપણે પ્રથમ દર્શન કર્યા એ પરમજી. P3Y પ્રણાલી છે, આખી સિસ્ટમ છે, તરીકો છે. આ પ્રણાલીના પ્રણેતા છે પરમજી, આ શક્તિના માલિક છે પરમજી. બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય, જેમાં આપણે અત્યારે આપણા પોતાનો આવતીકાલના પુષ્ય નક્ષત્ર માટે ઈચ્છા માગી. ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y. તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમયોગ, જેમાં લાભ લેવા માટે દરેક વ્યક્તિ ઈચ્છતી હોય. તમારી કોઈ પણ ભાષા હોય, કોઈ પણ કન્ટ્રીમાં રહેતા હોય, કોઈ પણ સ્ટેટમાં રહેતા હોય, કોઈ પણ શહેરમાં રહેતા હોય, પૂરા વિશ્વની અંદર દરેક વ્યક્તિને લાભ લેવો હોય તો 1 થી 8 વાક્ય સેમ રહેશે. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. પહેલું વાક્ય છેલ્લે, છેલ્લું વાક્ય વચ્ચે બોલશો તો પરમજીની શક્તિ જોડે તમારો સંપર્ક નહીં થાય. તો પરમજીના ચરણની અંદર 8 વાક્ય જે પ્રમાણે આપ્યા છે એ જ પ્રમાણે બોલવાના છે. 9મા વાક્યમાં તમારા પોતાના જીવનના કામ માગવાના છે. તો 8 વાક્ય બોલશો એટલે પરમજીની પરમ પાવન પરાશક્તિ તમારી આગળ હાજર છે, જે તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે સક્ષમ છે. ક્યારે તમને ખબર પડે? તો જ્યારે 9મા વાક્યમાં તમારા પોતાના જીવનના કામ માગ્યા અને એ કામ બની ગયા, તો તમારો અનુભવ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે P3Y કામ બને છે. તો 8 વાક્ય બોલશો, 9મા વાક્યમાં તમારા પોતાની ઈચ્છા. તો 9મું વાક્ય ડિઝાયર સેન્ટેન્સ છે, ઈચ્છા વાક્ય છે. જે તમારી ઈચ્છા હોય એ તમારે માગવાનું છે. તો નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે માગી લો. 3 કામ તમારા, 3 કામ મારા. પરમજીની શક્તિથી કદી પાર નહીં પડશે. તો પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણો કોઈ દુશ્મન હોય તો પરમજી પાસે માગો, દુશ્મન દોષ બને. દુશ્મનને ચોક્કસ આ નુકસાન થાય, એ કામ બને નહીં. કારણ કે પરમજીના પોતાની વાણી છે કે વિશ્વમાં દરેક વ્યક્તિ સુખી થાય. તો કોઈ વ્યક્તિને આપણે દુઃખી કરવા માટે માગીએ તો વિશ્વમાં એ વ્યક્તિ, એનું પરિવાર દુઃખી થાય. તો 11 વાક્ય તો લોકોને સુખી કરવા માટે છે. તો પરમજીના ચરણની અંદર કોઈ પણ એવું કામ થશે નહીં. અને P3Y ચોરી, જુગાર, સત્તામાં કામ નહીં કરે. આ સિવાય જ્યાં જરૂર પડી ત્યાં તમે પરમજી પાસે માગી લો. P3Y કોઈ પણ કરો છો, 90 દિવસ સુધી રાહ જુઓ. અગર 90 દિવસમાં તમારી ઈચ્છા પૂરી નથી થતી તો તમારા જે તે પ્રચારક હોય એનો તમે કોન્ટેક કરો.
કોઈ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે. હવે આ ગુસ્સો તમારો પોતાનો જન્મ થયો ત્યારથી તમને વારસામાંથી મળ્યો છે. આ ગુસ્સાવાળી વ્યક્તિ 40 વર્ષે P3Y જોડાઈ છે અને 4 જ દિવસમાં કે મારો સ્વભાવ બદલાઈ જાય, તો એવું થશે નહીં. તમારા જેટલા વર્ષની ઉંમર એટલા મહિના તમારે પરમયોગ કરવો પડે, પરમજી પાસે માગવું પડે. તમારો જે સ્વભાવ છે, વિકાર છે, એ દૂર કરવા માટે તમારે પરમજી પાસે માગવું પડે. તો પરમજીના ચરણની અંદર કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે. ખાય તેનું પેટ ભરાય, જેને લાભ જોઈએ અને જાતે 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. એક તરત જન્મેલા બાળક માટે અને બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. બાકી દરેક વ્યક્તિએ જાતે જ પરમજી પાસે માગવાનું છે. પરમજીના ચરણની અંદર દરેક સંપ્રદાય P3Yથી લાભ લઈ શકે, ચાહે વ્યક્તિ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી કોઈ પણ હોય. તમે P3Y કરો છો તો કોઈ શ્રદ્ધા નહીં, કોઈ નિષ્ઠા નહીં, કોઈ વિશ્વાસ નહીં, કોઈ અંધશ્રદ્ધા રાખવાની જરૂર જ નથી. P3Y બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. તો તમારા જીવનની અંદર ખૂબ તકલીફ પડતી હોય અને તમે 11 વાક્યની માહિતી હોવા છતાં પણ 11 વાક્ય બોલો જ નહીં, તો એવી વ્યક્તિને શું સમજવું એ તમે જાતે અનુભવ કરી શકો છો. 10મું વાક્ય અને 11મું વાક્ય આપણું કામ બંને પછી જ કરવાનું છે. માટે કહેવાય છે કે P3Yમાં કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. તો 10મું વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો બહેનો, માતાઓ, ભાઈઓ, નવા વ્યક્તિ પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો. આ જે ઉપયોગ કરેલી જે શક્તિ છે એનો આપણે કર ચૂકવવાનો છે. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિટ છે. જેવું કામ હોય એ પ્રમાણે, આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે, જે તે કન્ટ્રીમાં રહેતા હોય તમારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે, તમારી કરન્સીમાં. તમારા ઘરની પરિસ્થિતિ નબળી હોય તો પાણી ચડાવવાથી પણ ઈચ્છા પૂરી થાય. તો પાણી ચડાવવાના 2 રસ્તા, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. તમે તમારા બાથરૂમમાં સ્નાન કરવા જાઓ ત્યારે 1 લીટર પાણી સમાય એવું વાસણ લઈને જાઓ, એમાં પાણી ભરી દો, ચણમ શણમ ગચ્છામી બોલી તમે નવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને, અને એ પાણીથી તમે સ્નાન કરો, તમારા રોગોથી બચાવ થશે. પાણી એવા વાસણમાં લો અને એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે પીવામાં ઉપયોગ કરી શકો. તો પરમજી પાસે માથાના દુખાવાથી માંડીને કેન્સર જેવી બીમારીમાં પરમજી પાસે આપણે માગીએ તો 3 ભાગના સમયમાં, ઓછા ડૉક્ટર દવાના ખર્ચમાં આપણું કષ્ટ ઓછું થાય, બીમારી દૂર થાય. તો પાણીનો પ્રયોગ કરવાનો. ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. તો ફૂલ બજારમાંથી લાવીને અત્યારે પરમજીના ચરણમાં ચડાવવાના નથી, પરંતુ તમે કુંડાનો પ્રયોગ કર્યો હોય તો તમે તમારા ઘરે પરમજી પાસે ગુલાબને પાણીથી સાફ કરી ચડાવી શકો. પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્ય, જેના લીધે હું પણ ઓનલાઈન આવું છું. 11મું વાક્ય છે ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 વ્યક્તિને 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો P3Y શીખવવાનું એટલે તમારે શું કરવાનું છે કે નવા વ્યક્તિ મળે, એ દુઃખની કોઈ પણ વાત કરે અથવા એના જીવનમાં તકલીફ છે તમને ખબર પડે છે, તો સૌથી સારું માધ્યમ ઓડિયો વિડીયો પરમયોગ, જે તમે યુટ્યુબ પર, ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર તમે એમને આપી શકો. પ્રચારનું કાર્ય તમે કરી શકો. પરમજી પાસે પ્રચારના તરીકા ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ, P3Y.in વેબસાઇટ માધ્યમથી પણ તમે પ્રચારનું કાર્ય કરી શકો. તો યાદ રાખો કે પરમજીના ચરણની અંદર જેટલો પ્રચાર કરીએ એટલા આપણા જીવનના કામ ઝડપી પાર પડે. તો પરમજી પાસે પ્રચાર તમે કરશો. દુકાને દુકાને, ઘરે ઘરે અત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખીને તમે પોતે આ કેલેન્ડરનો પ્રચાર કરી શકો. આ કેલેન્ડર 1 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2021 સુધી તમારા ઘરમાં, ધંધાના સ્થળમાં, ઓફિસ પર રાખી શકો. તો પરમજીની શક્તિ તમારા માટે કામ કરે ને કરે જ, પણ જ્યારે કોઈ તકલીફ પડે ત્યારે માગવું પડે. 3જો P પરમ અને યોગ મીન્સ વાય. તો P3Yમાં 3જો P પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દો સૂચવે છે કે પરમજીએ આપેલી યોગની ક્રિયા કે જેનાથી મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે,
ડર, બીક, ગભરાટ દૂર થાય. સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, ન્યુરોસિસ, ટેન્શન, ડિપ્રેશન, ફોબિયા ઇત્યાદિ માનસિક રોગમાં પરમજીનો પરમયોગ ખૂબ કામ કરે. પરમજી પાસે પરમયોગ કરવાથી સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, ન્યુરોસિસ, ટેન્શન, ડિપ્રેશન જેવી માનસિક બીમારી જલ્દી દૂર થાય. આપણા બાળકને પરમયોગ કરાવો, તેની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ વધે. બાળક આપણું પોતાનું જે છે એ સારું ભણી શકે. મોટે ભાગે બધી કોલેજો અને ઘણી બધી ફેકલ્ટીઝ ડિસેમ્બરમાં ચાલુ થવાની. 6 મહિનાના બ્રેક પછી જ્યારે 6 મહિનાના બ્રેક પછી જ્યારે કોલેજો ચાલુ થાય ત્યારે ઓબ્વિયસલી બધા બાળકોને એક પ્રકારનો કંટાળો આવે. તો તમારા બાળકને રોજ પરમજી પાસે પરમયોગ કરાવો કે અભ્યાસમાં એનું મન લાગે. જે વ્યક્તિ પ્રેશરવાળી છે, હાર્ટને લગતા રોગોથી પણ પરમજી આપણો બચાવ કરે છે. તો પરમયોગની 2 ક્રિયા, એક છે પરમ શ્વાસ, બીજી છે પરમનાદ. બંને ક્રિયામાં કમર, ગરદન, માથું સીધું રાખીને બેસવાનું છે. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત પીળેલા, જીભ એની જગ્યા પર, મોટી શ્વાસ લઈ નાકેથી બહાર. જો એક કરીને બતાવું છું, નવા વ્યક્તિ જોઈ લેજો. તો ઈશારો તમને સમજવા માટે જાતે કરો, કોઈ ઈશારાની જરૂર નથી. પરમયોગની બીજી ક્રિયા પરમનાદ, જેમાં આંખો બંધ થઈ જશે. જુઓ, તો પરમ શ્વાસ અને પરમનાદ બંને પરમયોગની ક્રિયા છે. બંનેના ફાયદા અલગ અલગ છે. આપણે 10 પરમ શ્વાસ કરીએ. શું બોલવાનું? ઇન શોર્ટ મંગાવીશ. બોલજો. પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, સર્વ વિકારોથી મને મુક્તિ મળે, ડર બી ગભરાટ દૂર થાય. આજે અભ્યાસમાં વધુને વધુ એકાગ્રતા વધે, નિર્ણય શક્તિ વધે. આજે મારું શરીર દરેક કામમાં મને સાથ આપે, થાક દૂર થાય. આજે ચાલો તમારા પોતાની જે તકલીફ હોય તે માગી લો. 10મું 11મું વાક્ય તમારી જાતે. 10 પરમ શ્વાસ. કોઈને ગુસ્સો ખૂબ આવતો હોય તો માગી લેવાનું, પરમજી મારો ગુસ્સો કાબૂમાં રહે, ગુસ્સો શાંત થાય. પરમજી પાસે માગશો, ધીરે ધીરે બધી તકલીફ તમારી દૂર થશે. આવતીકાલે પુષ્ય નક્ષત્ર છે. તો આ પુષ્ય નક્ષત્રની અંદર પરમજીની 27મા ભક્તિ માસની જે મુદ્રા છે તે દિવાળીમાં આવી ગઈ છે. તો એ મુદ્રા પ્રતીક તમે તમારી રીતે મેળવી શકો છો. તો આવતીકાલે પુષ્ય નક્ષત્રમાં ચાંદી સોનું લોકો વસાવતા હોય, તો પરમજીની તાંબામાં અને ચાંદીમાં પ્રતીક છે, મુદ્રા છે. કે જે કોઈ વ્યક્તિને લેવું હોય તો કૈલાસનગર પરમધામ પર બપોરે 3 થી 5માં તમે મેળવી શકો છો. તો આપણે 10 પરમ શ્વાસ કરીએ. બધા બોલજો. પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે. મારા ડર, બીક અને ગભરાટ, અન્ય વિકારો, કુટેવો, સ્વભાવના દુર્ગુણો તમે દૂર કરજો. પરમજી, મારી જે કંઈ સમસ્યા હોય તે બધા માગી 10 પરમ શ્વાસ કરવાના છે.
ફરી મંગાવ્યું છે, કારણ કે અહીંયા સુરત પરમધામમાં પાછળથી 3-4 જણા આવ્યા છે. તો 10 પરમ શ્વાસ. પરમયોગની બીજી ક્રિયા પરમનાથ ક્યારે કરવી? તો જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત બેસી જાઓ. 3 પરમનાથ કરો. ત્યારબાદ આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં વિના વિઘ્ને પાર પડે એના માટે માગવાનું છે, જેને કહેવાય પિતૃવાય નિવેદન. આ પિતૃવાય નિવેદનના દરેક લેંગ્વેજમાં લિટરેચર તૈયાર છે, જે તે પરમધામ પરથી તમે મેળવી શકો છો. તો જે બેડમાં સૂઈ જાઓ તમે જોઈ શકો છો કે આ પિતૃવાય નિવેદનના લિટરેચરમાં પ્રથમ 3 પરમનાથ કરવા, ત્યારબાદ 11 વાક્ય. તો 9મા વાક્યમાં બધું જ લખાણ તૈયાર છે. વચ્ચે જે જગ્યા છોડી છે એમાં તમારા મારા પરિવારના દરેકના પ્રોબ્લેમ અલગ અલગ હોય. તો આપણા પરિવારની જે સમસ્યા હોય તે આપણે માગવાની છે. તો 3 પરમનાથ આજના દિવસ માટે. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, અત્યારે હું પિતૃવાય નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃવાયમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી નોકરીમાં ધંધામાં મને કામ આપજો. આજે મારી રોજીરોટીમાં ખૂબ બરકત આપજો. આજે મારા બાળકનો ઓનલાઈન અભ્યાસમાં વધુને વધુ મન લાગે. આજે મારા બાળકની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે આપના પાવન ચરણમાં મારી ચાલો જે તકલીફ હોય તે તમે પરમજી પાસે માગી લો. 10મું અને 11મું વાક્ય તમારી રીતે બોલવાનું છે. તો પરિવારની સુખ શાંતિ વધારવી બહેનો માતાના હાથમાં છે. આ સ્ટીકર છે તે રસોડા પર લગાવી દો. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામિ જેટલું બધું સ્મરણ કરી રસોઈ બનાવો એટલી બધું શક્તિ પરમજી ભોજનમાં આપે છે. ભોજન ગરમ હોય તો દૂરથી, ઠંડુ હોય અથવા બાઉલમાં રાખતા હોય તો હાથ અડાડીને પરમજીને ભોજન અર્પણ વિધિ કરો. અર્પણ વિધિ 4 વાક્યમાં. हे परमजी, मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. આજે મારે ત્યાં ખાનાર દરેક વ્યક્તિ નિરોગી રહે. અન્ય તમારા પરિવારમાં જે સમસ્યા હોય તમારે માગી લેવું. તો જો ભોજન અત્યારે સવારમાં નહીં બન્યું હોય, આ પરમયોગ કરવા બેસો ત્યારે પાણી અવશ્ય લઈને બેસો અને એ પાણીમાં માગી લો કે પરમજી આ પાણીમાં આપ આપની શક્તિ આપો. મારે ત્યાં પીનાર દરેક વ્યક્તિ નિરોગી રહે, આચાર વિચાર સરખા થાય, મન દુઃખ મતભેદ દૂર થાય, ઝઘડા દૂર થાય. જેના ઘરે ઝઘડા વધારે હશે ત્યાં મા લક્ષ્મીની બરકત નહીં હશે. તો પરમજી પાસે તમે માગીને તમારા પરિવારની સુખ શાંતિમાં વધારો થાય એના માટે તમે માગી શકો. બીમારીમાં પપ્પા કરો તો બીમારીમાં તમારી દરેક બીમારી ઓછા સમયમાં, ઓછા દવાના ખર્ચમાં ઘટાડો થાય, બીમારી દૂર થાય. તો બીમારીમાં પિતૃવાય કરો છો ત્યારબાદ અર્પણ વિધિ ખૂબ અગત્યની છે.
દવા, પાણી, ભોજન જે કંઈ લો એ બધું પરમજીને અર્પણ કરીને લો. જે વ્યક્તિ પિતૃવાય નિવેદન કરે છે એને 5 વખત પરમયોગ ફ્રી મળે છે, અને આ પરમયોગ બને એટલો કરવાનો પ્રયત્ન કરો. કોઈ કહે કે ભાઈ સવારે ટાઈમ નથી મળતો, તો 5ના બદલે આજે 4 થશે, કાલે 3 થશે, પરમ દિવસે વધશે, કોઈ દિવસ ઘટશે, પણ પરમજીની શક્તિ તો તમને મળશે. તો પરમજીના ચરણની અંદર પહેલો પરમયોગ સ્નાન તમારું પતી જાય, દૈનિક ક્રિયાઓ પતી જાય, પરમજી પાસે બેસી 3 પરમનાદ કરી લો. બીજો પરમયોગ, ભાઈઓ કામકાજ માટે બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરીને જાઓ. પરમજી પાસે પાણીની બોટલ, તમારું ટિફિન, સેનેટાઈઝરની બોટલ બધું લઈને પરમજી પાસે 3 પરમનાદ કરી સુરક્ષિત તમે તમારા ઘરેથી નીકળો અને સુરક્ષિત તમે તમારા ઘરે આવો એ તમે માગીને જાઓ. બહેનો માતા પણ કામકાજ કરતા હોય તો એ રીતે જ કરે. રસોડામાં જો બેન જાય છે કામ કરવા માટે તો તમે રસોઈ બનાવો ત્યારે પરમજીનું સ્મરણ કરીને રસોઈ બનાવો. પરંતુ જો તમારા રસોડામાં 2 બહેનો સાથે કામ કરતા હોય તો માસ્ક પહેરી પરમનાદ કરી લો અને તમે તમારું પોતાનું કાર્ય કરો. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે તો અડધો કલાક આગળ પાછળ આ પરમયોગ થઈ શકે. ચોથો પરમયોગ સાંજે 7 વાગે બહેનો માતાઓ ભાઈઓ તંત્ર મંત્ર મેલી વિદ્યા વશીકરણ નજર તોકમાં માનતા હોય, ઉપરી અસરમાં માનતા હોય તો આ તકલીફ દૂર કરવા માટે તમે 7 વાગ્યાનો પરમયોગ અવશ્ય કરો. પરિવારનું અંધકારરૂપી વાતાવરણ દૂર થઈ સુખ, શાંતિ, સમૃદ્ધિમાં વધારો થાય એના માટે કરો. પરિવારના દરેક વ્યક્તિના મન, દુઃખ, મતભેદ, આચાર વિચાર સરખા થાય એના માટે કરો. તો જે કંઈ તમારી સમસ્યા છે એના માટે 7 વાગ્યાનો પરમયોગ કરવો જ જોઈએ. અને રાતનો પરમયોગ, જે બેડમાં તમે સૂવાના એ બેડમાં સૂતા પહેલાં તો પરમયોગ કરીએ. આપણે એ પહેલાં પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે. પરમજીને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, અત્યારે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર દરેક પરિવારનો, પોલીસ કર્મચારી ભાઈ બહેનો, સૈનિકો, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, નેતાઓ, વેપારીઓ, પરમજીના ચરણની અંદર સરકારી સફાઈ કામદાર ભાઈ બહેનો, અન્ય ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો, વધુને વધુ લોકો આ પરમયોગનો લાભ લે અને વધુ પરિવાર પરમજીના ચરણની અંદર સુરક્ષિત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે આપણે 3 પરમનાદ કરીએ. બોલજો પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, चरणम शरणम गच्छामि. हे परम जी मुझ पर कृपा करो. से झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું મારા પરિવારની સુખ શાંતિ માટે, રોજીરોટીમાં બરકત વધે એ માટે, આવતીકાલનો પુષ્ય નક્ષત્ર ખૂબ જ લાભકારી બને એ માટે પરમજી પરમયોગ કરું છું. આપ આપની શક્તિ આપો. હું પરમજીની પિતૃવાયની વધુને વધુ કત્તર બનીને વધુ પ્રચાર કર્યો. પ્રચાર કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં મને નસીબ ઉપરનું સુખ આપજો. દુઃખી લોકોને પિતૃવાય આપીને એ લોકોના જીવનમાં સહયોગી બનો એવી સદબુદ્ધિ આપજો. પરમજી પિતૃવાયથી મને મનની શાંતિ આપો. આજે રાત્રે સારી ઊંઘ આપો. મારા બાળકની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. મારામાં રહેલા શારીરિક, માનસિક રોગો દૂર કરજો. પરમજી આજે મારું નસીબ, સમય, સંજોગ, મારા ગ્રહ નક્ષત્ર બધું જ આપને સોંપું છું. પરમજી તમે મારું રક્ષણ કરજો. આજે ચાલો બધા પોતાની એક ઈચ્છા માગી લેજો. 10મું 11મું વાક્ય જો સવારે તમે નહીં બોલ્યા તો રાતે બોલવું પડે તો 3 પરમનાદ કરજો.
हे परमजी मुझ पर कृपा करो। सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ। તો નવા વ્યક્તિ જે આજે ઓનલાઈન જોડાયા હોય, 3 જગ્યા પર પરમયોગની બંને ક્રિયા નહીં થાય. પહેલું, તમે જાતે 2 વ્હીલર 4 વ્હીલર ચલાવતા હોય તો ચાલુ ગાડી પર નહીં. આપ ડૉક્ટર છો, સર્જન છો, મોટા ઓપરેશનમાં જાઓ છો, તો ઓપરેશનમાં તમને સફળતા મળે એ માટે જતાં પહેલાં તમે પરમયોગની ક્રિયા કરી લો, પરંતુ ચાલુ ઓપરેશનમાં પરમયોગની ક્રિયા ન થાય. અને ત્રીજું, અતિ દુર્ગંધવાળી જગ્યા હોય તેવી જગ્યા પર આ પરમયોગની ક્રિયા ન થાય. તો પરમજીના ચરણની અંદર ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગનું ઘણું બધું મહત્ત્વ છે. તમે તમારા ઘરની અંદર જેઓ યુટ્યુબ પર કે ફેસબુક પર કે ઓનલાઈન તમે પરમયોગ ભરો છો, પરમજીની શક્તિ તમારા ઘરની અંદર હોય, જે શક્તિ દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે સક્ષમ છે. ઘર રાજની આવતી, જમીન રાજની આવતી, ઘરમાં આર્થિક સમસ્યા હોય, ઝઘડા હોય, યોગ્ય અને લાભમાં રસ્તો પરમજી બતાવે. તો આ પરમયોગ જે પરિવાર અત્યારે ઓનલાઈન છે અને આખા દિવસ દરમિયાન ઓફલાઈન પણ પરમયોગ ભરશે, સર્વ પરિવાર પર પરમજીના આશીર્વાદ રહે. તમારું પરિવાર પરમજીની છત્રછાયામાં સુરક્ષિત સલામત રહે. વર્તમાનથી વધુ જીવન સુખમય બને એવી પરમજીને પ્રાર્થના સાથે, પરમજીના સ્મરણ સાથે બધાને મારા ચરણમ શરણમ ગચ્છામિ.